1968માં હસનપુરના ધારાસભ્ય ગયાલાલ એક દિવસમાં 3 વાર પાર્ટી બદલી. કોંગ્રેસમાંથી હતા ઓરિજિનલી, ત્યારે ભારતીય જનતા પાર્ટી હતી નહીં. 1980માં ભાજપનો જન્મ થયો છે, એટલે જનતા મોરચો, જનતા પાર્ટી આવી 2-3 જે પાર્ટીઓ હતી. એટલે કોંગ્રેસ ત્યાંથી આમ સવારે એક પાર્ટી, બપોરે એક પાર્ટી, સાંજે પેલી, છેલ્લે ચોથી પાછી ઘર વાપસી કોંગ્રેસમાં કરી હતી. એમ આયારામ ગયારામ ત્યારથી બન્યું હતું. એ પછી કોઈએ આયારામ ગયારામ ગુજરાતમાં લગભગ જોયા નહોતા. આજે સેજલબેનના સ્વરૂપે ગુજરાતને એક આયારામ ગયારામ મળી ગયા છે. અને બેને જે વાત કરી કે હું 5-5.5 વર્ષથી ભાજપમાં હતી, નગર સેવિકા હતી, પણ અસુરક્ષિત હતી. આજની તારીખે બેન અસુરક્ષિત ચોક્કસ હતા, પણ શેના માટે હતા? એમને ટિકિટ નહીં મળે બીજી ટર્મની ભારતીય જનતા પાર્ટીમાંથી, ભાવનગર મહાનગરપાલિકામાંથી, એની ઇનસિક્યોરિટી હતી. એટલા માટે બેન કોંગ્રેસમાં ટિકિટ કન્ફર્મ કરવા ગયા હશે કે અહીંથી કપાય તો અહીં બેસી જવું અને પછી અહીંથી લડીને ભાજપને દેખાડી દઉં. ત્યાં સુધીમાં ભાજપે સમજાવી દીધા હશે કે બેન એવી ક્યાં તમને આપી કોઈએ પેલી કે બાંયે તરીકે તમારી ટિકિટ કપાણી છે કે નથી કપાણી, હજી ચર્ચામાં છે, પાર્લામેન્ટરી બોર્ડ છે. આ એટલે મૂળ પોતાની વ્યક્તિગત રાજનીતિનો રોટલો શેકાવામાં તાવડી ઉપર મને લાગે છે પેલો રોટલો કાચો દેખાતો હશે, એટલે બેને થોડીક ઉતાવળ કરી અને આમ જતા રહ્યા. થોડી ઘણી બાંહેધરી મળી, થોડી ઘણી નિરીક્ષકો તરફથી ક્યાંક કમિટમેન્ટ મળી ગયા હોય એટલે પછી પાછા આવે. કારણ કે આમ જોવા જાવ ત્યાં જઈને લેવાનું શું હતું? અને બેન અસુરક્ષિત હતા તો સત્તા તો તમારી હતી ભાજપ. એટલે ભાવનગરની અંદર વિધાનસભાથી માંડી, લોકસભાથી માંડી, તમારે નીચે સરપંચથી માંડી અને કોર્પોરેશન, બધે સરકાર તમારી હતી. તમે અસુરક્ષિત કેવી રીતે હતા? અચ્છા, તમે બુટલેગરે તમારી પર જે હુમલો કર્યો જ્યારે ત્યારે કર્યો હતો, તો શું તમે એવો કોઈ અવાજ ઉઠાવ્યો હતો બુટલેગર વિરુદ્ધ સાચા અર્થમાં? અને તો તમારી પાર્ટી કેવી કે એ બુટલેગરોને છાવર્યા અને બુટલેગરે તમારી ઉપર હુમલો કર્યો હતો? મૂળ બીજું કંઈ જ નથી. આજની જનતા, આજની આ જમાનાની આ જનરેશનમાં નેતાઓને માત્ર એમની ટિકિટ સાથે જ લેવા દેવા છે. જ્યાંથી ટિકિટ મળે, આજે આપણે જોયું ને ઘણા બધા લોકો કોંગ્રેસમાં બી અત્યારે જેને ભાજપમાંથી ટિકિટ કપાય છે, કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઈને લડી રહ્યા છે. ભાવનગરનું પણ લિસ્ટ લાંબુ છે, આમ આદમી પાર્ટીનું, કોંગ્રેસનું ગઈકાલે જે જાહેર કર્યા. અને ભાજપમાં આ વખતે જેટલાની કપાવાની છે એ પણ અંદર ખાને કંઈક તૈયારી કરીને બેઠા છે, એ જ ઉદ્દેશથી. એટલે જોવાનો અને કહેવાનો મતલબ એ છે કે જનતા જેને પોતાના સેવક, પોતાના નેતા, પોતાના પ્રતિનિધિ માને છે અને ચૂંટે છે, એ જનતાને પોતાના પ્રત્યે હવે ઇનસિક્યોરિટી છે કે મારો નેતા જ મારો નથી,